ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यविमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। 72 શ્લોક. પરપ્રેમાસ્પદત્વેન પરમાનંદરૂપતા સુખવૃદ્ધિઃ પ્રીતિવૃદ્ધૌ સાર્વભૌમાદિષુ શ્રુતા. એટલે આપણે ચર્ચા કરી રહ્યા હતા આત્મા આનંદ સ્વરૂપ છે તેની, અને એના માટે પ્રિયત્વ, આત્મા જ સૌથી વધુ પ્રિય છે એ કન્ડિશન. પ્રિયત્વ હોય ત્યાં સુખ જણાતું હોય તો જ પ્રિયત્વ આવે. અને એના માટે પછી એમાંથી ચર્ચા થઈ કે ખરેખર સૌથી વધારે પ્રેમ શેના માટે છે, તો ખબર પડી કે આ તો સૌથી વધારે પ્રેમ તો આ આત્મા માટે જ છે, અને માટે જ આત્મા સુખ સ્વરૂપ હોવો જોઈએ. એ પ્રકારે નિષ્કર્ષ નીકળ્યો. એટલે એમાં વધારે જરા વિશ્લેષણ કરે છે કે આત્મા પરમાનંદ રૂપ કેવી રીતે છે, સૌથી વધારે આનંદ અર્થાત આનંદનો સોર્સ જ આત્મા કેવી રીતે છે. એના માટે આ પાછી થોડી વધારે ચર્ચા કરે છે. પરપ્રેમાસ્પદત્વેન પરમ આનંદ રૂપતા, એટલે કે છે જે પ્રેમનો વિષય હોય છે એ સુખ આપતો હોય છે. એટલે કોઈ વસ્તુ સુખ આપે છે એ કેવી રીતે ખબર પડે? કારણ કે એ વસ્તુ માટે આપણને પ્રેમ છે. એમાં ઉદાહરણ આપે છે કે એક રાજા જે છે એને ચર્મરોગ થયો, અને આ ચામડીના રોગોમાં ઘણીવાર પેલી પક્ષીઓની અઘાર વાપરવા, આવું એક પ્રકારનું છે એનો ઉપાય દૂર કરવાનો, ચર્મરોગને દૂર કરવાનો. એટલે રાજાને ચર્મરોગ થયો તો ગીધની અઘાર જે છે, હવે આ પક્ષીની અઘાર તો કોઈ આપણે તો એની ગંધ માત્ર એને જોવા માત્રથી ચિતરી ચડે એવું જ રાજાને હતું. પરંતુ જાણ્યું કે ભાઈ એનો આ જ ઉપાય છે, બીજું આ જ પર્ટિક્યુલર જે ચર્મરોગ થયો છે એનો બીજો કોઈ ઉપાય નથી, તો પછી હવે એની ઘૃણા દૂર કરવી પડી અને લગાડ્યું અને મટ્યું. તો એ જેના માટે ઘૃણા હતી એવી આ અઘાર માટે એને પ્રેમ થયો. એટલે કારણ કે એ અઘાર જે છે ચર્મરોગ દૂર કરીને, દુઃખ દૂર કરીને જાણે કે સુખનો સોર્સ બની ગઈ, એટલે તો પછી એના માટે પ્રેમ જન્મ્યો. એટલે અહીંયા કહેવાનો આશય છે ખરાબ વસ્તુમાં પણ જો આપણને પ્રેમ ઉત્પન્ન થતો હોય, પ્રેમનો વિષય બનતી હોય, તો એ વસ્તુ આપણા માટે સુખ આપતી હોવી જોઈએ. એટલે પ્રિય વસ્તુ જ આનંદરૂપ હોય છે. આ સરળ સિદ્ધાંત. પ્રિય વસ્તુ આનંદરૂપ હોય છે, આનંદનું કારણ બનતી હોય છે, આનંદનો સોર્સ બનતી હોય છે. આત્મા જે છે એ પરમ પ્રેમનો વિષય છે. બાકી બધી વસ્તુઓમાં જે છે એ આત્મા માટે પ્રિય છે. આત્મા પ્રિય બીજી વસ્તુઓ માટે નથી, એટલું યાદ રાખજો. આત્મા પ્રિય છે કારણ કે ફલાણી વસ્તુ માટે થઈને આત્મા પ્રિય છે, ના. બધી વસ્તુઓ આત્મા માટે પ્રિય છે, આત્મા વસ્તુઓ માટે પ્રિય નથી.
સ્વામીજી, અમારો તો વાસ્તવિક પ્રેમ તો દાળવડા માટે જ છે, પણ એના માટે થઈને અમને આત્મા પ્રિય છે. આત્મા દાળવડા માટે પ્રિય છે એવું નથી ભાઈ. દાળવડા પ્રિય છે આત્મા માટે, સમજો. એટલે કોઈ પણ વસ્તુ જગતમાં કોઈ વ્યક્તિ પ્રિય છે તો ખરેખર એ પ્રિયત્વ આત્મા માટે થઈને છે. માટે આત્મા સૌથી વધુ પ્રિય થઈ ગયો અને માટે પરમ પ્રેમાસ્પદ, પરમ પ્રેમનો વિષય છે, માટે પરમ આનંદરૂપ છે. પ્રિય વસ્તુ આનંદ આપે. પરમ પ્રેમનો વિષય જો આત્મા હોય તો પછી એ પરમ આનંદનો વિષય છે, મતલબ કે આનંદનો એકમાત્ર કારણ છે. એટલે આ રીતે સરસ એ એના માટે અહીંયા આ પ્રકારે પહેલી લાઈનમાં એનો સિદ્ધાંત બતાવ્યો આ રીતે. એટલે આ સચ્ચિત આત્મા જે છે એનાથી ભિન્ન જે કંઈ અનાત્મ જગત છે એ બધું વાસ્તવમાં કોના માટે પ્રિય છે? આ પ્રત્યેક આત્મા માટે જ પ્રિય છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જે પ્રત્યેક આત્મા માટે પ્રિય ન હોય. ક્યાંય તમને પ્રિયત્વ જણાતું હોય જગતમાં તો એ છેવટે પ્રત્યેક આત્મા માટે પ્રિય છે. પ્રત્યેક આત્મા એટલે આ મારું જે મૂળ સ્વરૂપ સચ્ચિદાનંદ, એ સચ્ચિત માટે જ પ્રિય છે. હું સચ્ચિત છું એના માટે જ પ્રિય છે. માટે એ સચ્ચિત આનંદ રૂપ હોવો જોઈએ. અથવા પરમાત્મા કહો કે આ પ્રત્યેક આત્મા કોઈ એક જ વસ્તુ છે. એટલે છેવટે બધા કોઈ કહે કે અમને તો ભગવાન જરાય પ્રિય નથી, તો એ વસ્તુ બરાબર એ સમજ્યા નથી. ભગવાન જ સૌથી વધુ પ્રિય છે, કારણ કે ભગવાન જ આનંદનો સોર્સ છે. એટલે એ જ તો કૃષ્ણને બતાવ્યું. ભગવાન જે કૃષ્ણ ભગવાનની ખાલી ઊભા રહેવાની સ્ટાઇલને એમનું સ્વરૂપ જ આનંદ અને પ્રેમની બંને વસ્તુ. એટલા માટે ઘણીવાર પ્રેમની મૂર્તિ કહીએ. જે પ્રેમની મૂર્તિ આનંદની મૂર્તિ, બસ એટલા માટે જ. પેલા ધર્મની મૂર્તિ, એમાં બધું સિરિયસ જણાય, એકદમ સીધું. અહીંયા જરા જુદું. કોણ પેલા? એટલે હમણાં જેમનું મંદિર બન્યું એ રામચંદ્રજી. પણ ભગવાન કૃષ્ણ જે છે એ આ રીતે પ્રેમ અને આનંદની મૂર્તિ. પણ પરમ આનંદ કેમ કહ્યું પાછું એ પ્રશ્ન થાય. પ્રિય વસ્તુ આનંદ આપે, પણ અને અહીંયા તમે તો આત્માને પરમ આનંદ કહો છો, પરમાનંદ રૂપ હતા. કારણ કે આમાં એવું છે કે જેટલો પ્રેમ વધે એટલું જરૂર એનો અર્થ એવો થાય કે એ વધારે સુખ આપતી હોવી જોઈએ. આપણે રસગુલ્લા માટે પ્રેમ હોય, પરંતુ ડાયાબિટીસ થયો હોય અને ડૉક્ટરે કહ્યું કે જો હવે આ તમે ગળ્યું ખાવાનું નહીં છોડો તો આ રોગ નહીં મટે, ને રોગ તો નહીં મટે પણ તમારા બધા અંદર અવયવ, તમારી આંખ નબળી પડી ગઈ છે, એમ કે આંખ નબળી પડી છે ને હજુ તમારી શુગર જો આ રીતે રહેશે અંદર તો છેવટે તમે અંધ બની જશો, કે તમારી કિડની ખલાસ થઈ જશે, તમારા હાર્ટ પર અસર થાય છે જ આ બધી વસ્તુઓની અસર. પણ એટલે આ રીતે ડરાવે તો પછી વાસ્તવમાં એ સ્વાદની અપેક્ષાએ તમને શરીર વધુ પ્રિય હોવાને કારણે આપણે રસગુલ્લા છોડી દઈએ છીએ, કે ગળી વસ્તુ છોડી દઈએ છીએ. એટલે ગળી વસ્તુ માટે પ્રેમ હતો અને એટલે એમાં એ આનંદ આવતો હોવો જોઈએ. પરંતુ જ્યારે એની સરખામણીમાં આ શરીર માટે વધુ પ્રેમ હોવાને કારણે તો શરીરની દુખાકારી માટે જો પેલી રસગુલ્લા જવાબદાર બનતું હોય તો એને છોડી દેવા તૈયાર છે. એટલે એનો અર્થ એવો થયો કે જેટલો પ્રેમ વધુ હોય એટલો એ વધુ આનંદ આપતી હોવી જોઈએ. ઘણા લોકો જો કે કહેતા હોય છે કે છેવટે તો જવાનું જ છે ને, ખાઓ ને. લોકો હતા એવા, એ નામ નથી દેવું મારે, પરંતુ એ બેન આવું જ કહેતા. 400-450 શુગર તો કે એ તો રે, આપો ગળ્યું, એમ કે ગળ્યું આપો, પ્રેમથી ગળ્યું ખાય. એ જીવ્યા ત્યાં સુધી આ રીતે જ જીવ્યા. ગોળીઓ લે ડાયાબિટીસ, પણ ગળ્યું તો ખાય. અને ખાંડ એમના શરીરમાં એટલી બધી ફરતી હોય, પરંતુ જરાય ચિંતા નહીં. એટલે એ હોય છે. પરંતુ સામાન્ય રીતે આપણે છોડી દઈએ. જ્યારે શરીરને ભયજનક સ્થિતિ આવી જવાનું હોય, એવી વસ્તુ હોય, તો પછી આપણે વસ્તુ ગમે એવી પ્રિય હોય તો છોડી દઈએ. કારણ કે એના કરતાં વધુ પ્રિય આપણો દેહ છે. દેહમાં આત્મબુદ્ધિ વધારે છે. હવે એ ચર્ચાઓ નથી કરતો, પરંતુ આ રીતે એટલે આ રીતે એમ કરતાં પ્રેમ જેમ વધતો જાય તો એનો અર્થ કે એ વધારે સુખ આપતો હોવો જોઈએ.
અને આ રીતે છેવટે સૌથી વધુ પ્રિય તમને આત્મા જ છે. આ શરીરે આ પ્રિય છે કારણ કે શરીરમાં આત્મબુદ્ધિ છે માટે, પરંતુ વાસ્તવની અંદર શરીર જ દુઃખ આપે આપણને. જ્યારે એક ચેતન વ્યક્તિ તરીકે મને શરીર મારું દુઃખ આપતું થાય, ખૂબ પીડા આપતું થાય, તો પછી આપણે ઘણીવાર આવી પ્રાર્થના કરીએ કે ભાઈ આ છૂટી જાય તો સારું. એટલે છેવટે આપણને, હું એક ચેતન વ્યક્તિ છું એના માટે જ આ શરીર પ્રિય હતું. એટલે બહારની વસ્તુઓની સરખામણીમાં શરીર પ્રિય, કારણ કે શરીરમાં આત્મબુદ્ધિ છે, બહારની વસ્તુમાં આત્મબુદ્ધિ નથી. અને પછી એ રીતે શરીરમાં પ્રિયત્વ હતું, પણ શરીર હવે દુઃખ આપતું જણાય છે મને. તો આ વાસ્તવમાં કોને દુઃખ આપે છે? હું એક ચેતન વ્યક્તિ છું, એને ચેતનને જ પીડા જણાય. એટલે એ તો વાસ્તવિક આત્મા માટે થઈને પછી આપણને આ શરીર જો દુઃખ આપતું હોય તો શરીર છોડી દેવા તૈયાર. આવું જ છે. એટલે એ બતાવે છે કે પ્રેમની જે સીમા, પ્રેમ વધતો જાય, એની અંતિમ સીમા ક્યાં સુધી? તો છે કે આત્મા સુધી. એટલે કે તો પછી પરમ પ્રેમ આત્મા માટે થયો, તો પછી એ પરમ આનંદરૂપ હોવો જોઈએ. એટલે કે છે સાર્વભૌમાદિશુ શ્રુતા. એટલે આ તો બરાબર છે, તો યુક્તિને અનુભવથી તમે કહો તો બરાબર છે, પણ અહીંયા તો કે છે ના ના, અમે ખાલી યુક્તિ કે અનુભવથી નહીં, શ્રુતિ પણ, શ્રુતિ યુક્તિ અનુભવ ત્રણે આપણે પ્રેઝન્ટ કરવું પડે. આપણે આપણો કેસ જીતવો હોય તો કેસ જીતવા માટે અહીંયા 3 વસ્તુ છે. તમારે એક તો કોટ કરવું પડે કે જુઓ શ્રુતિ આ પ્રમાણે કહે છે. પછી તમારે એમાં યુક્તિથી બતાવવું પડે કે આ કહે છે એની પાછળ આ યુક્તિ છે, અને એ રીતે યુક્તિથી પહેલાંના મનમાં વાત ઉતારવી પડે. અને પછી કહેવું પડે કે તમારા અનુભવમાં જ છે. હા, અને એટલે આપણા રસગુલ્લાનું ઉદાહરણ લીધું. એનીવે, ઇન શોર્ટ, એટલે યુક્તિને અનુભવથી તો કયું જાણે સમજાવ્યું, પરંતુ હવે શ્રુતિમાં જ બતાવે છે કે જો આત્મા કેવી રીતે પરમ આનંદ સ્વરૂપ છે, એ વસ્તુ શ્રુતિમાં જ રહેલી છે, અને એ પરમ પ્રેમનો વિષય છે. અને આ વસ્તુ છે, તમે જાણો છો, આ જે શ્રુતિમાં ક્યાં આગળ સાર્વભૌમાદિશુ શ્રુતા, એટલે આ જે આપણા તૈત્તિરીય ઉપનિષદની અંદર, બૃહદારણ્યકમાં પણ છે, તૈત્તિરીય ઉપનિષદની અંદર આ વસ્તુ એક જગ્યાએ સુખનું માપ બતાવ્યું, સુખનો માપદંડ. બોલો, એટલે સુખનો માપદંડ કોઈ જગ્યાએ નથી. વિજ્ઞાનમાં તમે ના મળે, વિજ્ઞાનમાં બધા માપદંડ છે, પણ આ ના મળે. 17મી સદીમાં તો વાસ્તવની અંદર વિજ્ઞાનમાં સિદ્ધાંત હતો કે જે વસ્તુને તમે માપી ન શકો ને, માપવા માટે પછી એકમ જોઈએ, બરાબર છે, યુનિટ, પણ જે વસ્તુને તમે માપી ન શકો એ વસ્તુને આપણે સ્વીકારવાની નહીં. જો વસ્તુ ખરેખર હોય તો પછી એનું માપ હોય, એને માપી શકાય, વધારે ઓછું આટલું છે, પછી એમાં એકમ નક્કી કરી શકાય. જેમ લંબાઈ, બરાબર, કોઈ વસ્તુ છે એમાં લંબાઈ છે, પછી લંબાઈનો એકમ ઇંચ હોય કે સેન્ટીમીટર હોય કે મીટર હોય કે જે, તો પછી એ વસ્તુ સ્વીકારી શકીએ આપણે. જે વસ્તુનું માપ જ ન હોય એ વસ્તુ કેવી રીતે સ્વીકારવી? આવો સિદ્ધાંત હતો. એટલે આયુર્વેદ જે છે, આયુર્વેદની દવાઓ વાસ્તવમાંથી કેટલા રોગીઓ ઠીક થયા, એ બિચારા આયુર્વેદવાળા કશું આવું જોવા નથી જતા. કોઈ આવો સર્વે જ નથી કરતા. તમે આવ્યા ને તમારો ફલાણો રોગ છે ને તમે કહું, તમને કે આ દવા લો, દવા લીધી ને મટી ગયું, પણ આ પછી વૈદ્યો પાછળ ના જાય કે ભાઈ કેટલાને મેં દવા આપીને કેટલાને મટ્યું. કદાચ હવે કરતા હોય તો ખબર નહીં, બાકી પહેલાં તો આવું કશું કરતાય નહોતા. એટલે આયુર્વેદમાં આવું તમારી આગળ રજૂ ન કરે વૈજ્ઞાનિકો આગળ કે જુઓ અમે આ દવા કર્યો ને આટલા 1000 લોકો હતા ને એમાં આ દવા કરવાથી 900 લોકોને ફાયદો થયો, આમ કરીને ન બતાવે તો પછી પહેલાં કે ભાઈ અમે તો હવે સ્વીકારીએ નહીં, તમારે આયુર્વેદની થેરાપી જ અમે ન સ્વીકારીએ, કારણ કે તમારી પાસે કોઈ માપદંડ જ નથી. એટલે આ રીતે મારો કહેવાનો આશય એવો છે, જે વસ્તુને માપી ન શકો કોઈ પણ રીતે, માપવાનું એટલે કે હંમેશા મીટર પટ્ટી લઈ એવું નહીં, કોઈ પણ પ્રકારે એનું માપ ન કાઢી શકો તો એ વસ્તુને સ્વીકારવી કેવી રીતે? એનીવે, પરંતુ એટલે વાસ્તવમાં બીજી બધા માપની જે શરત લગાવનાર વિજ્ઞાનની અંદર સુખનો માપદંડ નથી, સુખનો માપદંડ જ નથી. સુખ વિશે આટલું
સુખ એને 1 એકમ ગણવો, એનાથી વધારે સુખ આટલું વધે તો પછી 2 એકમ. આવો માપદંડ નથી. આપણી પાસે માપદંડ છે શાસ્ત્રમાં. એટલે લંબાઈ વગેરેનું જે માપ હોય છે ને, મીટર વગેરે સેન્ટીમીટર જે હોય તે, એટલે એ રીતે અહીંયા અને સમયનું માપ હોય છે, સેકન્ડ અને કલાક વગેરે વગેરે વગેરે. એવી રીતે વેદમાં સુખનું માપ બતાવ્યું, વિજ્ઞાનમાં નથી, વેદમાં સુખનું. હવે સુખ અનુભવનો વિષય છે, એ લોકો ના નહીં પાડી શકે. પેલા બીજી બધી વસ્તુમાં માપ નથી, એટલે માટે વસ્તુ છે નહીં સ્વીકારીએ અમે. સારું, સુખ નામની વસ્તુ છે કે નહીં, આખી દુનિયા એની પાછળ પડી છે, સુખનો અનુભવ એ કરે છે. આજે નહીં, કાલે નહીં, થોડું આ તે વધારે છે, પણ સુખનો અનુભવ તો બધા કરે જ છે. એને તમે કેવી રીતે ના પાડશો? તો સુખનું તો માપ સારું, સુખ નામની વસ્તુ સ્વીકારો છો. હવે સુખનું માપ તમારી પાસે છે? વિજ્ઞાનીઓને અમે પૂછીએ છીએ, બતાવો. આ મને અત્યારે આનંદ થઈ રહ્યો છે, એનું માપ કાઢો, અને તમને આનંદ થઈ રહ્યો છે. આપણા બે વચ્ચે સુખનું અંતર છે. તમને ઓછો આનંદ છે, મને વધારે આનંદ છે. માપ કાઢો. ચાલો, ઓછો એટલે કેટલો અને વધારે એટલે કેટલો, માપ આપો. તમને અનુભવ થઈ રહ્યો છે એ વૈજ્ઞાનિક, મને અનુભવ થઈ રહ્યો છે, માપ આપો. માપ નથી કાઢી શકતા તો પછી તમે તો સુખને નહીં સ્વીકારો? સુખને નહીં સ્વીકારો તો વિજ્ઞાનને નહીં સ્વીકારીએ. હા, આખી દુનિયા જે વસ્તુનો અનુભવ કરે છે એ વસ્તુ તમે કહો કે છે જ નહીં, એ કેવી રીતે ચાલે? એની પરંતુ શાસ્ત્ર વાસ્તવની અંદર સુખનું માપ બતાવે છે. તમે જાણો છો, મોટાભાગના લોકો જાણતા હશે કે વેદમાં, તૈત્તિરીયોપનિષદમાં, બૃહદારણ્યક વગેરેમાં છે. અને એ રીતે કહ્યું કે ભાઈ આ આખી પૃથ્વીનો રાજા જેને બનાવી દઈએ, અને આ કેવી પૃથ્વી પાછી ધનધાન્યથી ભરેલી, અને ધનધાન્યથી ભરેલી પૃથ્વીનો રાજા, એમ્પરર, સમ્રાટ. રાજા ના કહેવાય, રાજા તો એક રાજ્યનો, આખી પૃથ્વીનો એટલે સમ્રાટ કહીએ ને, એમ્પરર એવો. અને પાછી આવી પૃથ્વી, અરે બધું ધન, ગોલ્ડ, બધું, હા, બ્લેક ગોલ્ડ ને યલો ગોલ્ડ ને બધાથી ભરેલી એવી પૃથ્વીનો અધિપતિ જેને બનાવી દઈએ. અને અધિપતિ બનાવીએ, પરંતુ પાછો 80 વર્ષનો હોય, 85 વર્ષનો, બોલવાનું બિચારાને તકલીફ પડતી હોય, તો એ પોતે શું આનંદ એને આવવાનો? જે વસ્તુ એને મળી છે એ વસ્તુને ભોગવી શકે પાછો એવો. યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક, આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ. પૃથ્વી વિત્તા સ્યાત પૂર્ણા સ્યાત વિત્તેન, સમથિંગ ભૂલી ગયો છે એ પાર્ટ એટલો. ઇન શોર્ટ કહેવાનો આવે એવું આશય છે કે આ પાછું એ એમ્પરર યુવા સ્યાત સાધુ, યુવાન હોવો જોઈએ, પાછો સાધુ હોવો જોઈએ. જીવનને માણવું હોય તો છેવટે સારી વૃત્તિઓ તો જોઈએ જ ને. અંદર ખરાબ વૃત્તિ હોય, એ ખરાબ વૃત્તિઓથી પોતાને જ પહેલાં નડે, પોતે જ બળે. દિવાસળી બીજાને બાળે, સળગતી દિવાસળી બીજાને બાળે, એ સાથે સાથે પોતે બળે. હા, એ પોતે બળ્યા વગર બીજાને ના બાળી શકે. એટલે આ બધી ખરાબ વૃત્તિઓ અગ્નિ સમાન છે. ક્રોધને અગ્નિ કહો, ફલાણ કામને અગ્નિ કહો, બધાને અગ્નિ જ કહે. એટલે પાછું સાધુ અને અધ્યાયક, કલ્ચર્ડ, ભણેલો. એટલે સાધુ યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક, આશિષ્ઠ દૃઢિષ્ઠ બલિષ્ઠ, દ્રઢ સંકલ્પ શક્તિવાળો. બલિષ્ઠ, યુવાન તો છે પણ ખેંખલી, એવું નહીં, 56ની છાતી, ઓકે, 56ની છાતીવાળો. ના, બધું જોઈએ. તમે સમજો આ વસ્તુ. તમે કશીક વસ્તુ તમારી પાસે હોય માટે જીવનને માણી શકો છો એવું જરૂરી નથી. ઇનફેક્ટ બધું હોય ને ન માણી શકે તો વધારે દુઃખ હોય. હોય બધું અને માણવાની ક્ષમતા હોય તો જ મજા છે. એટલે વાસ્તવની અંદર કહ્યું કે આવો રાજા, આવો સમ્રાટ જેની પાસે આખી પૃથ્વી એનું રાજ્ય છે ને, એમ પછી ધનધાન્યથી ભરેલી, મતલબ બધું જ સમૃદ્ધિથી ભરેલી, અને એ પોતે પણ યુવાન છે, પાછો આશિષ્ઠ છે, એટલે શાસ્ત્ર વગેરેની આમન્ય રાખનારો છે,
અને દ્રઢ સંકલ્પ શક્તિવાળો છે, બળવાન છે, અને પાછો સાધુ છે. સાધુ એટલે હાર્મલેસ, અર્થાત ધર્મની વૃત્તિવાળો છે, અને માટે જરૂર માણી શકે. એને જેટલું સુખ મળે એ સુખને એકમ કહેવાય. આવું શાસ્ત્રએ કહ્યું. આને એકમ કહો. જો માપદંડ શરૂ થયો. મનુષ્ય, આવો મનુષ્ય ને આપણા જેવા મનુષ્યને મળતો આનંદ તો એકમ નહીં ભાઈ, હવે તો જવા દો. આવા મનુષ્યને જે આનંદ થઈ રહ્યો છે એ આનંદ એકમ કહેવાય, 1 યુનિટ. હા. અને પછી આગળ એનાથી, અને વાસ્તવની અંદર એ પછી એનાથી આગળ પેલો મનુષ્ય ગંધર્વનો આનંદ, ને એનાથી પછી દેવ ગંધર્વનો આનંદ, અને પછી દેવનો આનંદ, ને પછી પેલા ઇન્દ્રનો આનંદ, ને ઇન્દ્રથી આગળ બૃહસ્પતિનો આનંદ, અને બૃહસ્પતિથી આગળ પછી આપણા બ્રહ્માજીનો આનંદ. એ રીતે મતલબ પેલાની એકમ કહો એટલે પછી મનુષ્ય તરીકે આવા મનુષ્યને મળતો આનંદ એકમ કહીએ તો મનુષ્ય ગંધર્વને મળતો આનંદ 100 ગણો કહે છે. તે શતમ માનુષ આનંદ. પણ દરેક વખતે એક વસ્તુ જોડે સતત કહેતા ગયા, શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. આવા મનુષ્યને મળતો જે આનંદ જે છે, જેને તમે એકમ કહો છો, એ પેલા શ્રોત્રિય જે છે એને તો મળે જ છે. એનાથી 100 ગણો આનંદ પેલા મનુષ્ય ગંધર્વ યોનિમાં રહેલાને મળે છે, પણ એ આનંદ પણ પેલા શ્રોત્રિય જે છે એને તો મળે જ છે. શ્રોત્રિય એટલે કોણ? જેને આ જ્ઞાન છે, આપણો સ્થિતપ્રજ્ઞ. શ્રોત્રિય એટલે જે શ્રુતિમાં જેનું શ્રુતિનું જે તાત્પર્ય છે એ જાણે છે. આત્મા બ્રહ્મ છે, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છે, જાણે છે. અને એના કારણે કેવો છે? અકામહતસ્ય. શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. અકામહતસ્ય એટલે અકામેન હત એવું નહીં, કામનાથી રહિત છે, અકામના છે એનાથી એ હણાયેલો છે એવું હોય નહીં. અકામહતસ્ય એટલે કામથી જે હણાય એવો આ નથી, કામથી હણાતો નથી, અર્થાત અકામના છે. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. જ્યાં સુધી કામના હોય ને ત્યાં સુધી આનંદ કેવી રીતે હોય? ના જ હોય. સમજો કે આ મનુષ્ય જે છે, જેને આ પ્રકારે સમગ્ર પૃથ્વીનું રાજ્ય મળ્યું છે, અને આ રીતે આવો છે, દૃઢિષ્ઠ છે, તમે માનો છો શું એને સંતોષ છે? મનુષ્ય હોવા માત્રથી જ સંતોષ ન હોય. મનુષ્ય હોય અને આ જ્ઞાન ન હોય તો સંતોષ નામની વસ્તુ ભૂલી જવાની. કેવી રીતે તમે કહી શકો? આપણું પોતાનું જીવન જુઓ. આપણે 20, 22, 25 વર્ષે ઈચ્છતા હતા કે મારા જીવનમાં બસ આટલું આવી જાય ને એટલે બસ આનંદ થઈ જાય. અરે એના કરતાંય વધારે આવી ગયું કદાચ. તમારા પ્રારબ્ધ સારા હોય એના કરતાંય વધારે હશે તમારી પાસે. જેટલું તમે કલ્પ્યું હતું કે આટલું હોવું જોઈએ મારી પાસે, એના કરતાંય વધારે હશે. ક્યાં સંતોષ છે? કોઈ એમ ના કે સમય હું તો સંતોષી છું. એ ભૂલામણીમાં બેઠો છે. હું સ્વીકારું જ નહીં, કારણ કે હું સામાન્ય કોમન સેન્સથી હું તો જઉં છું. કોમન સેન્સ બસ. એ નહીં સ્વીકારવા પાછળ કોઈ ઈગો નહીં, કોમન સેન્સ કે આપણે એક વ્યક્તિ તરીકે સતત મર્યાદા લાગ્યા જ કરતી હોય આપણને. અને માટે ગમે એટલું તમે પ્રાપ્ત કરો પણ પેલી મર્યાદા ન જાય. મર્યાદા ન જાય એટલે અસંતોષ રહેવાનો છે. એટલે એ વસ્તુ જોઈએ જ છે જીવનમાં. આપણી આંખ ઉઘાડી હોય તો કોઈ પણ ક્ષેત્રમાં જે તે વ્યક્તિએ ખૂબ મેળવ્યું હોય એના તરફ નજર કરો, તમને ખ્યાલ આવી જશે. એટલે વાસ્તવમાં સંતોષી વ્યક્તિ તો એવો હોય કે જે હવે માત્ર બસ આનંદ જ કરી રહ્યો છે, એને કોઈ કામના જ નથી, કોઈ પ્રકારની ઉથલ પાથલ પેલું શું કહે છે, કશું નથી. એ ઉથલ પાથલ બતાવે છે કે અંદર ઉથલ પાથલ થઈ રહી છે. હજુ તો લોકોની દ્રષ્ટિએ બધું ઘણું મેળવ્યું છે, પણ એની દ્રષ્ટિએ હજુ એણે નથી મેળવ્યું, એને અસંતોષ છે. આ સમજી લેજો બરાબર. આપણે વેદાંત શાસ્ત્ર તો મૂળભૂત સિદ્ધાંતથી વાત કરીએ, માટે આ બધી પડકારો કરી શકીએ. પડકારો એટલે આ પ્રકારે કહી શકીએ, બોલ્ડ સ્ટેટમેન્ટ જેને કહેવાય ને, એ આના કારણે કરી શકીએ કે જ્યાં તમે એક દેહ મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય હોય, ત્યાં તમે દેહની દ્રષ્ટિએ ઘણું મેળવ્યું હોય, ખૂબ શક્તિઓ પ્રાપ્ત કરી હોય, મનની દ્રષ્ટિએ તમારી પાસે ઘણું જ્ઞાન હોય, તમારી સ્મૃતિ હોય, તમારી પાસે ઘણી સ્કિલ હોય, બધું બરાબર સરસ
બધું. પરંતુ જેટલી પણ સ્કિલ તમે પ્રાપ્ત કરી હોય તો એ આ જગતમાં રહેલી સંદર્ભમાં કેટલી સાવ અલ્પ. આપણી મનની શક્તિઓ ગમે એટલી હતો પણ અલ્પ જ છે, કારણ કે મન જ અલ્પ છે, પછી મનની શક્તિ તો અલ્પ હોવાની જ છે. અને એવા મન સાથે તાદાત્મ્ય કરીને આપણે જ્યારે પ્રાપ્ત કરીએ ને ત્યારે પેલી કામનાની નિવૃત્તિ થઈ જાય ત્યારે પેલું સુખ હોય, સંતોષ હોય. વળી પછી થાય કે આ તો મેળવ્યું, પણ હવે આટલું આ બાકી છે, હવે હજુ આટલું આ બાકી છે, હવે આ મેળવું, હવે આ મેળવું, હવે આ મેળવું. એટલે ખરેખર જ્યારે કામના હોય ત્યારે સુખ નથી હોતું, કામનાની નિવૃત્તિ થાય ત્યારે સુખ હોય છે. વળી નવી કામના જન્મી પાછી પેલું સુખ જતું રહે છે. એટલે ખરેખર સુખ ક્યાં રહેલું છે? કામની નિવૃત્તિમાં સુખ રહેલું છે, કામમાં સુખ નથી. કામ જ વાસ્તવમાં બતાવે છે કે મને અસંતોષ છે. કામ એટલે ઈચ્છા. કોઈ પણ ભૌતિક વસ્તુ, ભૌતિકમાં બધું આવી ગયું હોય, એમાં પ્રતિષ્ઠા હોય કે કીર્તિ હોય કે પૈસા હોય કે જે હોય તે, એની એ વસ્તુની કામના બતાવે છે કે એના વગર હું ઊણો છું. આટલું તો નિશ્ચિત જ છે, અને ઊણો છું માટે અસંતોષ નથી, જે નિશ્ચિત થઈ ગયું. એટલે જ્યારે એ કામના તમે ઈચ્છતા હતા કે આટલું આ મળી જાય, આ પદ મળી જાય મને, તો પછી મને સંતોષ થઈ જશે. અને થાય, એ પદ મળે એટલે પેલી કામનાની નિવૃત્તિ થઈ માટે સંતોષ થયો, પણ લાભો નહીં. વળી હવે આગળ કંઈક બીજું. એટલે એ દ્રષ્ટિએ કહે છે કે આવો મનુષ્ય જેણે આવું મેળવવું હતું, સમજો મળી ગયું આખું પૃથ્વીનું રાજ્ય ને આમ ને તેમને, યુવાન છે હજુ તો, બને છે ને લોકો કેવા પ્રાઇમ મિનિસ્ટર બને છે, 35 વર્ષે 36 વર્ષે બની જતા હોય, કે બહુ મોટું પ્રારબ્ધ કહેવાય. હવે એ સરળ નથી એટલું. લોકો બિચારા 80 વર્ષના થઈ જાય રાજકીય પક્ષમાં રહી, અને કદાચ ત્યાર પછી થાય. હવે તો જ્યારે સાવ હવે તો સેક્રેટરી શું કે છે એ સાંભળતા તકલીફ પડતી હોય, એવા વખતે બનતા હોય છે લોકો પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડન્ટ બનતા હોય છે. શું કરે ખબર નહીં હોય, દેશનું શું હિત. પણ એની આવા યુવાન લોકો આપણે જોઈએ છે, સ્ત્રીઓ કે પુરુષો જે પણ, ખરેખર પ્રારબ્ધ જ કહેવાય. અને પાછા કોઈ સમૃદ્ધ દેશના પણ એવી રીતે રાજા થઈ શકે, એટલે કે એવા વડાપ્રધાન આ તે બધું સત્તાધીશ બની શકે, બને. પરંતુ એ બધા તો જાણે એક એક રાજ્યના, આ તો આપણો તો આ જે છે એ તો આખી પૃથ્વી, અને આવો યુવાન ને આ તે બધું, એને સુખ છે, જરૂર છે. પરંતુ એ તો વાસ્તવમાં કેવું છે, સુખ એક એકમ છે, કારણ કે એને પછી હવે એની નજર બીજે છે. હા, એટલે એને પેલો ઇન્દ્ર બનવું છે કે ફલાણા બનવું છે. આપણા વૈદિક વેદની અંદર શાસ્ત્ર એ ધરાવતો હોય, શ્રદ્ધા ધરાવતો હોય, તો એને એની નજર હવે આ જીવન પૂરતું ન રહે. આ જીવનમાં મેળવવાનું મળી ગયું મનુષ્ય જીવનમાં, પણ આના પછીના જીવનમાં પછી શું એમ કરે, એટલે એનું પ્લાનિંગ શરૂ કરે. આના પછીના જીવનમાં તો મારે આના કરતાં વધારે મેળવવું છે, અને પછી એ અશ્વમેધ કરે ને જે કરે. આ તો વૈદિક કાળની વાત કરું છું. અત્યારે કંઈ બીજું પહેલે બીજાના એ આપણા બીજાના જીવનમાં, અરે પછીના જીવનમાં શું થાય મને કોઈ સ્વામીજી ચિંતા નથી. અરે પણ આ જીવનમાં જ આપણને તો સંતોષ નથી રહેતો. એટલે એ રીતે ચાલો, એ તો મોડર્ન એક્ઝામ્પલ થયું, પણ અહીંયા તો આપણું વેદનું છે ને, એટલા માટે આ મનુષ્ય ગંધર્વ બનવું છે. મનુષ્ય ગંધર્વવાળાને પેલાના કરતાં 100 ગણો આનંદ છે આ માનુષ આનંદ કરતાં, પણ એને પાછો હજુ આનંદ, એને સંતોષ નથી. એને હવે પછી આ દેવ ગંધર્વ બનવું છે. પછી પેલા કંઈક દેવ ગંધર્વને દેવ બનવું છે. દેવ ગંધર્વ એટલે દેવતાઓને જે આનંદ પ્રમોદ પ્રદાન કરતી યોની. મનુષ્ય ગંધર્વ એટલે જેમ કે બધા સંગીતકારોને તમે મનુષ્ય ગંધર્વ કહી શકો. જે લોકો મનુષ્યોને અહીંયા આનંદ આપે છે ને સંગીત દ્વારા, આ દ્વારા, કોઈ પણ કલા ક્ષેત્રની અંદર કહી શકો એ પ્રકારે મનુષ્ય ગંધર્વની યોની જ છે. પરંતુ આપણે સ્વીકારીએ ન સ્વીકારીએ તો તમને નજીકનું આવું ઉદાહરણ આપી શકું. ગંધર્વ યોની એટલે જે અન્યને પોતાની કળા દ્વારા આનંદ આપે. એ સંગીત હોય કે કંઈક બીજું હોય, ગાન હોય વગેરે. એટલે દેવગંધર્વ કરતાં દેવ, નેચરલી દેવગંધર્વ તો દેવતાઓને આનંદ આપનાર, એટલે એ ઉતરતે તો ખરા છે. દેવતાઓ વધારે ચડિયાતીઓને, એટલે આ રીતે આનંદ વધતો જાય. પણ પેલા શ્રોત્રિય અકામ હતસ્ય, જેણે જાણ્યું છે કે હું જ પૂર્ણ આનંદ સ્વરૂપ છું અને એના કારણે સર્વ કામનાઓની નિવૃત્તિ થઈ ગઈ છે, એની સામે આ કોઈ ટકે
નહીં, આ બધા લોકો ચડિયાતી યોનિઓમાં છે ને કરતાં ચડિયાતો આનંદવાળા પણ છે, પણ કોઈને પૂર્ણ આનંદ નથી, એટલે તો આગળ આગળ ઈચ્છી રહ્યા છે. જો એટલે વાસ્તવની અંદર અહીંયા એ બતાવ્યું શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય, જેણે વેદનું અધ્યયન, શ્રોત્રિય એટલે જેણે આ વેદનું અધ્યયન કર્યું, ઉપનિષદનું અધ્યયન કરીને એનો અર્થ સમજી લીધો, એનું તાત્પર્ય સમજી લીધું, અને જેમને હવે કોઈ આવી પદ વગેરેની આ પ્રકારે મનુષ્ય કે દેવ ગંધર્વ કે કોઈ પદની કામના જ નથી રહી, એને તો આ બધું સુખ પહેલેથી જ પ્રાપ્ત છે, કારણ કે જે કંઈ છે આત્મા જ છે. માટે જે પણ બનશો વાસ્તવની અંદરને આનંદ મેળવશો તો મળેલો જ છે. અને માટે આ રીતે અહીંયા બતાવવામાં આવે છે કે પરમ પ્રેમાસ્પદ, અરે પરમ આનંદ સ્વરૂપ કોણ છે? આત્મા જ છે. કારણ કે આત્માને જેણે જાણી લીધો છે એ વાસ્તવમાં એ આ જે તે યોનિઓની અંદર મળતો આનંદ છે એ જાણે કે એને પહેલેથી જ પ્રાપ્ત છે. એટલે વાસ્તવમાં પરમ આનંદ સ્વરૂપ આત્મા છે, અને એને કારણે પરમ પ્રેમ પણ એના કારણે છે. એટલે આ રીતે સાર્વભૌમાદિશુ સુતા, સાર્વભૌમ એટલે પેલા આપણો મનુષ્ય જે સાર્વભૌમ એમ્પરર બનેલો છે એ શ્રુતા, અર્થાત એ તૈત્તિર ઉપનિષદની અંદર એનો જે આ પ્રકારે આખો આનંદ મીમાંસા એને કહેવાય છે. આનંદ મીમાંસા એટલે આનંદનો માપદંડ વાળી આ જે શ્રુતિ છે એમાં જે બતાવ્યું એ વસ્તુથી આપણે જાણી શકીએ છીએ કે એમાં મેન્શન કરવામાં આવ્યું કે શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય, શ્રોત્રિયસ્ય અકામહતસ્ય, શ્રોત્રિયસ્ય અકામહતસ્ય, જે તે આવે મનુષ્ય આનંદ તો કે એને પેલાને મળેલો જ છે, એનાથી 100 ગણો આનંદ ધરાવે પેલા મનુષ્ય ગંધર્વ એ પણ પેલાને મળેલો જ છે. આ રીતે એટલે શ્રુતિ એટલે પછી છેવટે કહ્યું કે ભાઈ આ જેટલો તમારા જીવનમાં વૈરાગ્ય વધારે એટલો તમારા જીવનમાં સુખ વધારે, બસ. કારણ કે આ જે તે યોનિઓની અંદર કામનાનો વિષય પ્રાપ્ત થતાં કામનાની નિવૃત્તિ થાય એનાથી સુખ મળે છે. એનો અર્થ કે કામનાની નિવૃત્તિ સુખરૂપ છે. તો પછી કામના જીવનમાં વૈરાગ્યને કારણે જો કામનાઓ ઓછી હોય આપણી તો વાસ્તવમાં સુખ વધારે જ છે, નિશ્ચિત થઈ ગયું. એટલે સુખ હોવા માટે કામના જવાબદાર નથી, સુખ હોવા માટે અકામના જવાબદાર છે. આટલું જ. એટલા માટે હંમેશા હું તો અહીંયા કોટ કરું છું કે ભાઈ વ્યક્તિ જીવનમાં સિકિંગ હંમેશા કંઈક ઈચ્છે છે પણ એ ઈચ્છે છે ત્યારે છેવટે એની ઈચ્છા શેની છે ખબર છે? એની એક જ ઈચ્છા છે, ઈચ્છાની નિવૃત્તિ કરવી છે. બસ આવ્યું છે. હા, when you are seeking, really you are seeking a cessation of a seeking. હા, આપણને એમ કે હું વધારે ઈચ્છા હોય વધારે સુખ કહેવાય. જે પણ ઈચ્છા તમે રાખો છો એની પાછળ વાસ્તવમાં એ સલામતીના વિષયો હોય, આનંદના વિષય હોય, જે પણ એ ઈચ્છો છો ત્યારે તમને વાસ્તવમાં આવું જ છે કે આ મળી જશે ને પછી મારે કશું ઈચ્છા કરવાની નહીં રહે. આ સલામતીને આટલી સલામતી મળી જશે પછી મારે જરાય ઈચ્છા નહીં રહે. એટલે તમે ઈચ્છા નિવૃત્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છો. લાગે છે એવું કે જે તે વસ્તુની ઈચ્છા કરો છો પરંતુ ખરેખર ઈચ્છાની નિવૃત્તિ ઈચ્છો છો. સમજો. અને માટે આના ઈચ્છાની નિવૃત્તિ જ વાસ્તવમાં આનંદરૂપ છે. અકામના શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય પ્રજહાતિ યદા કામાન, ભગવાને કહ્યું સર્વાન કામાન પ્રજહાતિ. પ્રજહાતિ એટલે ત્યાગ થઈ ગયો. ત્યાગ થયો એટલે એક કાઢીને આમ ફેંકતો ગયો એવું કશું થતું હશે? એ રીતે ન થાય. આ તો જાણ્યું કે ખરેખર આ બધું વાસ્તવની અંદર હું જ આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું ને એની જ આ સર્વકીય અભિવ્યક્તિ છે. જ્યારે જે તે વિષય પ્રાપ્ત કરું છું ત્યારે જે આનંદ અભિવ્યક્ત થતો હોય છે એ ત્યાંથી નથી આવતો, એ તો અહીંયાથી જ વ્યક્ત થાય છે. એટલે પ્રિય મોદ પ્રમોદ વગેરે જે છે જોઈએ છે હમણાં આવશે. એટલે આ તો પેલા બહિર્મુખ લોકો હોય ને એને આ પ્રકારનું હોય કે ભાઈ આ પેલો સામે વસ્તુ છે ને એમાંથી આનંદ આવે છે, આ બાજુથી અહીંથી મને સલામતી આવે છે, જે તે બધું. એટલે વાસ્તવમાં અને એ સુખ આપે છે, પરંતુ એવું નથી હોતું. હવે એક વસ્તુ તમને ઉદાહરણ આપું કે જ્યારે વીજળી નહોતી, એ જમાનો હતો થોડા વર્ષો પહેલાંની, આપણા ભારતમાં તો હવે લગભગ આવી ગઈ હશે, નહીં તો કેટલાય ગામડાઓમાં વીજળી જ નહોતી પહેલાં તો. અને શરૂમાં તો આ બધું આવ્યું પહેલાં તો એકે ગામડામાં નથી વળી. જ્યારે વીજળી નહોતી ત્યારે
વીજળીના જવાનું દુઃખ કેવી રીતે હોય? વીજળી જ ના હોય તો વીજળીના જવાનું દુઃખ કેવી રીતે હોય? હવે વીજળી આવી છે અને કોઈ કારણસર જાય, વરસાદ પડે કે આ થાય કે કંઈક થાંભલો પડી જાય કે કંઈ કારણસર પવન વગેરે તોફાનો વાવાઝોડાને લીધે કે વીજળી આવી એકવાર અને વાપરતા થાય પછી વીજળી જાય તો દુઃખ આપે છે. એટલે પણ વીજળી હતી જ નહીં ત્યારે વીજળી જવાનું દુઃખ કેવી રીતે હોય? ન જ હોઈ શકે. એટલે કહેવાનો આશય એવો છે કે મૂર્ખ વ્યક્તિ એવું માને છે કે વસ્તુ આવી એને કારણે સુખ છે. જો વસ્તુ આવી એને કારણે સુખ હોય તો પણ જ્યારે હતી જ નહીં તમારી પાસે, જીવનનો અડધો ભાગ કેટલા બધા ગામડાઓની અંદર મોટા કેટલાકનું તો આખું જીવન વીજળી વગર જ ગયું. તો એનો અર્થ એવો થયો કે વીજળી આવવાથી સુખ હોય તો જ્યારે એ લોકોને વીજળી હતી જ નહીં તો પછી તો દુઃખ જ હોવું જોઈએ. આખું જીવન દુઃખ જ હોવું જોઈએ. અલા ભાઈ, જો દુઃખ હોય ને તો આ કોઈ 60-70 વર્ષ જીવે જ નહીં, આપઘાત જ કરે. આટલું સમજો તમે, કારણ કે વીજળી હતી જ નહીં પહેલેથી જ. એટલે તમે ચાલો નાના બહુ બાળક હતા ત્યારે ન સમજ્યા બધું વીજળી આ ને તે, પણ હવે સમજણા થયા ત્યારે ખબર કે વીજળી નથી. એટલે હવે જીવનમાં દુઃખ આવ્યું તો સહન કરતા ગયા પણ આવી જ નહીં વીજળી તો. અને હવે ત્રાસી ગયા. હવે તો ક્યાંય દેખાતું નથી, સુખની એક છાંટો પણ દેખાતો નથી આખા જીવનની અંદર. ચાલો કોઈ કર્યો વીજળીના અભાવમાં કોઈ કે આપઘાત કર્યો એવું બતાવો, એ જમાનાની વાત કરું છું. નહીં. પણ હવે આપણે સ્વામી નામનો મૂર્ખ માણસ એમ માને વીજળી આવી ને એટલે સુખ છે, વીજળી ગઈ એટલે દુઃખ છે. મૂર્ખતા નથી તો શું છે બીજું? વીજળી ગઈ દુઃખ છે, વીજળીના અભાવમાં દુઃખ છે, તો પછી પેલા લોકોનું શું? ચાલો, એટલે વસ્તુઓનો સ્વભાવ છે કે એ તો હોય ક્યારેક, ક્યારેક ના હોય. આ તો રહેવાનું જ છે, આ રહેવાનું જ છે. બુદ્ધિમાન વ્યક્તિ, હું તો બુદ્ધિશાળી અને શાસ્ત્ર બુદ્ધિશાળી એને જ ગણે છે કે જે બધી વસ્તુ માટે તૈયાર બેઠો છે. હા, પોતાના જીવનના સુખ માટે એ કશા પર આધારિત અંદરથી નથી રહેતો. બસ કેવી રીતે નથી રહેતો? બસ આ સિદ્ધાંતને પચાવી લીધો છે. શું? જે વસ્તુ આવી છે એ ગમે ત્યારે જશે, માટે એના પર એનો આધાર ના લો સુખ માટે. બસ એનો ટેકો ના લો. ખબર છે ને આપણે પેલી ઘોડી, એનો ટેકો ના લો. બસ આવી છે, સરસ. આગતે સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારયેત. બસ જીવનના સુખ જોઈતું હોય તો યાદ રાખો કે આપણી આસપાસની વસ્તુઓ આવી છે ખરી, સાથે છે ખરી અત્યારે, પણ ગમે ત્યારે જશે. બસ વ્યક્તિ વસ્તુ જશે, માટે હું એનો આધાર લઈશ તો જ્યારે એ જશે ત્યારે મહાન દુઃખ આપશે. માટે આપણા મનને તૈયાર કરવું, આ જે હકીકત બનવાની છે આપણા બધાના જીવનમાં, એનાથી. અને આપણે જઈએ, વ્યક્તિઓ આપણે જઈએ એવું એ બને. ચાલો એની એટલે કહેવાનો આશય છે એ સિદ્ધાંતને યાદ રાખીને આપણે વાસ્તવમાં આપણી જાતને તૈયાર કરીએ તો પછી સામાન્ય દુઃખ થાય, પરંતુ પડી ભાગીએ એવું ના બને. કારણ કે પેલો આશ્રય લીધેલો ઘોડી ન રહીને એટલે પછી પડીએ, એટલે વાસ્તવમાં એવી સ્થિતિ નહીં થાય. જેટલો વધારે આધાર લઈએ વસ્તુ પર સુખ માટે એટલું વધારે દુઃખ થાય, એટલું નિશ્ચિત. એટલે સુખનું કારણ શું છે? કામના. મોર ડિઝાયર્સ, મોર જોય. બહાર તમે જાઓ તો અલા ઈચ્છામાં સુખ નથી, ઈચ્છાની નિવૃત્તિમાં સુખ છે. ઘણીવાર આપણી પાસે વસ્તુ હોય તો આપણને ઈચ્છા ના હોય એવું એ બને, અથવા આ વસ્તુની ઈચ્છા ના હોય એ બને. એટલે અકામના હોઈ શકે છે, પરંતુ કહેવાનો આશય છે અકામનામાં સુખ છે, એ તો નિશ્ચિત છે. એટલે આ તો ક્યાં સુધી બતાવ્યું ખબર છે ને તમને? છેવટે પેલું બ્રહ્માજીનું પદ બતાવ્યું હતું તેમાં તૈત્તિરીય ઉપનિષદમાં, કે બ્રહ્માજીને જે મળતો આનંદ જે છે બૃહસ્પતિ કરતાં બ્રહ્માજીને મળતો આનંદ વધારે છે.
પણ એ આનંદ એટલે બૃહસ્પતિ કરતાં બ્રહ્માજીને મળતો આનંદ 100 ગણો એવું કહ્યું. અને પછી બ્રહ્માજીને જે આનંદ મળે છે એ તો અને પ્રાપ્ત છે જ કોને? આપણા સ્થિત પ્રજ્ઞા. ઇન શોર્ટ કહેવાનો આશય છે અકામનામાં આનંદ રહેલો છે. તેનો એટલે એનો અર્થ એવો થઈ ગયો કે આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે પહેલાં પેલું અનુભવથી બતાવ્યું કે તમને જગતની બધી વસ્તુ પ્રિય છે, છેવટે આત્મા માટે પ્રિય છે. અને તેનો અર્થ એવો થયો કે જગતમાં પ્રિયતા કરતાં આત્મા વધુ પ્રિય થયો, તો પછી આત્મા જ વધારે આનંદ હોવો જોઈએ વગેરે એ વાત કરી. એ રીતે બતાવ્યું. પછી યુક્તિ એના માટે કરી, ઉદાહરણો બીજા આપ્યા, અને પછી હવે શ્રુતિનું દ્વારા પણ આ વસ્તુ સિદ્ધ કરી. શ્રુતિ, યુક્તિ અને અનુભવથી આપણે કેસ જીતી ગયા. હવે પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન? હવે સિરિયસ પ્રશ્ન છે. હવે બધું બોલી ગયા, બધું બરાબર, પણ વિચાર કરીએ ને ત્યારે ખબર પડે છે કે આ વસ્તુ એવું થાય છે. થાય છે. 73મો શ્લોક. ચૈતન્યવત સુખમ ચાસ્ય સ્વભાવશ્ચેદિદાત્મન ધીવૃત્તિષ્વનુવર્તેત સર્વાસ્વપી ચિતૈર્યથા. યુક્તિથી તો આમ સિદ્ધ કરી દીધું. પરમ પ્રેમાસ્પદ હોય એટલે માટે આત્મા પરમાનંદ રૂપ છે વગેરે, સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પરંતુ અને તમે અનુભવની વાત કરતા હતા, પરંતુ અમને અનુભવ તમારો જે તમે અનુભવ દ્વારા કયું સિદ્ધ કર્યું આ વસ્તુ, એ અમને ઠીક નથી લાગતી. અનુભવમાં તો આ વસ્તુ વિરુદ્ધ છે જ. કેવી રીતે? એટલે એ બતાવે છે. અનુભવ શું છે કે હું એમ જ્યારે કહું ત્યારે એક વસ્તુ એની જોડે આપોઆપ જ આવી જાય છે. એના માટે કશો વિચાર નથી કરવો પડતો. અને અનુભવમાં એ છે આપણે શું? ચેતનતા. હું જ્યારે કહું એટલે હું એક ચેતન છું, આટલું તો કોઈ ના પાડી શકે. આવું ના પાડનારને મેં ચેતન હોવું જરૂરી છે. હું ચેતન નથી એવું કહેવા માટે વ્યક્તિ ચેતન હોવું જરૂરી છે. એટલે હું અને એની સાથે ચેતનતાની તો પ્રતીતિ છે જ. હું ચેતન છું. એટલે આત્મા ચેતન રૂપ છે એ તો સિદ્ધ થઈ ગયો. અને એ અનુભવના આપણા અનુભવમાં જ છે આ વસ્તુ. હું ચેતન છું, પરંતુ હું આનંદ છું આવો વાસ્તવમાં આવું કોઈને અનુભવ નથી થતો. અનુભવ નથી થતો એટલે હું ચેતન છું કેવું સરળતાથી અનુભવ થઈ જાય છે. તો સાથે ને સાથે જો એ આત્મા આનંદરૂપ ચેતન છે જ અને આનંદરૂપ પણ હોય, તો હું આનંદરૂપ છું એવો અનુભવ સતત થવો જ જોઈએ બધાને. અને એવો અનુભવ થતો જ હોય તો પછી કોઈ આનંદની શોધ બહાર કરે જ નહીં. અને એ તો એવું જોવા મળતું જ નથી કે ભાઈ વાસ્તવમાં હું આનંદરૂપ હોઉં. એટલે આ તમે જે કહ્યું કે અનુભવથી આ વસ્તુ સિદ્ધ થાય છે, એ નથી. અનુભવમાં તો હું ચેતન છું આ સિદ્ધ થઈ જાય છે, પણ હું આનંદ છું એવું તો કદી સિદ્ધ નથી થતું. એટલે જો ચિદાત્મા કે આપણે આત્મા જે છે એનો સ્વભાવ આવો સુખ સ્વરૂપ કહેતા હો, તો અંતઃકરણની જેટલી વૃત્તિઓમાં જેમ ચેતનતાની પ્રતીતિ થાય છે કે હું રહેલો છું અંતઃકરણમાં ચેતન રૂપે, એને પ્રકાશિત કરું છું, આ છું તે છું, એને અસ્તિત્વ પ્રદાન કરું છું, બહુ સરળ, બરાબર છે. પ્રત્યેક બધી અંતઃકરણની વૃત્તિઓમાં હું ચેતન છું આ વસ્તુ તો સરળતાથી સિદ્ધ થાય છે. એવી ને એવી રીતે બધી અંતઃકરણની વૃત્તિઓમાં હું સુખ છું એવું પણ સતત પ્રતીત થતું હોવું જોઈએ. જેવી રીતે ચેતનનું અનુવર્તન થાય છે આ બધી વૃત્તિઓમાં, એવી ને એવી રીતે સુખનું પણ થવું જોઈએ. તો પછી અને એવી રીતે હું તો પછી એનો બધી અંતઃકરણની બધી વૃત્તિમાં હું આનંદ છું એ વસ્તુ પ્રતીત થતી હોત, તો આ બધા અત્યારે આનંદથી જ બેઠા હોત. અરે ક્લાસ જ ભરવાની શું જરૂર હતી? ક્લાસ ભરવાની એ જરૂર ના પડે. એટલે ક્લાસ ભરીને મુક્તાત્મા બહુ ઉત્સાહમાં આવીને કે તમે આનંદ સ્વરૂપ છો. એ તમને થાય કે શું હવે આ તો જાણે હું મનુષ્ય છું ને પેલા સ્વામી ક્લાસ લે આવીને કે તમે મનુષ્ય છો. તમને એમ જ થાય કે આમાં શું મોટી વસ્તુ, શું વાત કરી, એમાં શું 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 નવી વાત કરી. એટલે તમારા અંતઃકરણની વૃત્તિઓમાં હું ચેતન છું એ વસ્તુ તો બહુ સરળતાથી તમે ચેતન છો આવું તમને કહું, તમે લોકો કહેશો સ્વામીજી હવે અમને ખબર જ છે ને, એમાં શું કહેવાની જરૂર છે. એવી રીતે તમે આનંદ પણ જો એ ચેતન આત્મા જો આનંદ સ્વરૂપ હોય તો પછી આનંદે પ્રતીત થતો હોવો જોઈએ અંતઃકરણની વૃત્તિમાં. અને તો પછી મારે તમને કહેવું પડે કે હું તમને કહું કે તમે આનંદ સ્વરૂપ છો, તમને થાય કે એમાં શું મોટી વસ્તુ છે, મને ખબર છે આનંદ પ્રતીત થઈ જ રહ્યો છે. જેમ ચેતનતા પ્રતીત થાય છે, ચેતનતાની પ્રતીતિ છે એવી રીતે આનંદની પ્રતીતિ છે.
પણ જગતમાં બધા જ લોકો શેના માટે વલખા મારે છે? આનંદ માટે, સુખ માટે વલખા મારે છે. એનો અર્થ કે એ આનંદ વાસ્તવમાં ચેતન જેમ અભિવ્યક્ત થયો છે આ રીતે વૃત્તિઓમાં, એવો આનંદ અભિવ્યક્ત થયેલો દેખાતો નથી. એટલે આ કંઈ પણ વસ્તુ આપણે જીવનમાં કરીએ છીએ છેવટે આનંદ મેળવવા માટે કરીએ છીએ. મતલબ કે આનંદની પ્રતિ, હું આનંદ સ્વરૂપ છે એવી તો કોઈને પ્રતિતિ થતી જ નથી. એટલે તમે જે વસ્તુઓ યુક્તિથી સિદ્ધ કરીને તમે કહો કે આ બધી શ્રુતિમાં બતાવ્યું ને બધું બરાબર છે, આત્મા આનંદ પરમ પ્રેમનો વિષય છે, માટે પરમ આનંદ રૂપ છે, આનંદ સ્વરૂપ છે, વગેરે વગેરે, પરંતુ અનુભવમાં કંઈ એવું આવતું નથી. એનો ઉત્તર હવે આપે છે. આ પ્રશ્ન બહુ મોટો છે. મૈવમુષ્ણ પ્રકાશાત્મા દીપસ્તસ્ય પ્રભાગૃહે વ્યાપ્નોતિ નોષ્ણતા તદ્વત ચિતેરેવાનુવર્તનમ. એટલે શંકા એવી હતી કે ચેતનતાની જેમ જ આત્મા જ આનંદ સ્વરૂપ છે, આત્મા ચેતન છે ને આત્મા જ આનંદ સ્વરૂપ છે. તો ચૈતન્ય તો હું ચેતન છું, આત્મા ચેતન છે, એ વસ્તુ તો બહુ સરળતાથી આવી જાય છે, પરંતુ આ બધી જ વૃત્તિઓમાં એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે. એટલા માટે આપણે સાક્ષી શબ્દ વાપરીએ છીએ. બધી વૃત્તિઓનો સાક્ષી, બધી વૃત્તિઓને પ્રકાશિત કરનારો હું ચેતન વગેરે વગેરે, એમાં બહુ. પરંતુ આ જે છે વાસ્તવમાં આનંદ એ બધી વૃત્તિઓમાં કંઈ પ્રગટ નથી થતો. જેમ ચેતન પ્રગટ થાય છે એવું માં નથી થતું. એટલે પછી આપણે કહીએ છીએ કે જુઓ ભાઈ, ઘણીવાર સ્વરૂપ જે છે વસ્તુનું, એમાં એક વસ્તુ જે છે એ એનું અનુવર્તન દેખાય, બીજાનું ન દેખાય, એવું બની શકે. તો શું દ્રષ્ટાંત આપે છે અહીંયા જુઓ. દીપ મા એવમ ઉષ્ણ પ્રકાશાત્મા દીપ. એટલે દીપક જે છે, દીવો, એનો બે સ્વભાવ છે. એક છે ઉષ્ણતા, ઉષ્ણતા એનો સ્વભાવ, અને બીજું છે એમાં પ્રકાશ. એટલે ગરમી અને પ્રકાશ, ઉષ્ણતા અને પ્રકાશ બંને દીપકની અંદર આત્મા અર્થાત સ્વરૂપ છે એનો આત્મા. દીવાનો આત્મા શું? ઉષ્ણતા અને પ્રકાશ, બરાબર છે. પરંતુ દીપકમાં જે પ્રકાશ છે એ આખા ઓરડામાં ફેલાઈ જાય છે, પરંતુ એની ઉષ્ણતા આખા ઓરડામાં નથી ફેલાતી. એ જ્યારે તમે બહુ નજીક હો ત્યારે તમને એની ઉષ્ણતાનો અનુભવ થાય છે. એટલે જે પ્રકાશ જે છે એ વ્યાપક થઈ જાય છે, પરંતુ ઉષ્ણતા એનો આત્મા જ છે, પણ એ વ્યાપક નથી થતો. એનું સ્વરૂપ જ છે, પરંતુ એ વ્યાપક નથી થતું. એવી ને એવી રીતે આત્માનું ચૈતન્ય અને આનંદ બંનેનો સ્વભાવ જ છે. એક જ આત્માનું ચૈતન્ય અને આનંદ. આનંદ એટલે પૂર્ણતા, આનંદ ગણો અત્યારે. એટલે એ ચેતનતા અને આનંદ બંનેનો સ્વભાવ જ છે, એનું સ્વરૂપ જ છે. પરંતુ ચૈતન્ય બધી વૃત્તિઓમાં પ્રકાશિત થઈ જાય છે, અર્થાત બધી વૃત્તિઓ એનાથી જ પ્રકાશે છે. અંતઃકરણમાં બધી વૃત્તિઓ પ્રકાશે છે. શેના કારણે? કયો પ્રકાશ છે અંદર? કંઈ બહારનો પ્રકાશ તો છે જ નહીં. બહાર કંઈક વીજળી થઈ અને એણે આપણી અંદર વૃત્તિ પ્રકાશિત કરી. બહાર આપણે અહીંયા ટ્યુબલાઇટ કરી અને એણે આપણી અંદર મનની અંદર વૃત્તિ પ્રકાશિત કરી. બહાર આપણે ક્યાંક અહીંયા અગ્નિ પ્રગટ કર્યો અને એણે અંદરની વૃત્તિ પ્રકાશિત કરી. કશું છે જ નહીં એવું તો, કે બહાર સૂર્ય રહેલો છે ને એણે આપણી અંદરની વૃત્તિ પ્રકાશિત કરી, એવું કશું જ નથી. તો અંદરની વૃત્તિઓ શેનાથી પ્રકાશે છે? આપણને ખબર પડે છે ને, આ અત્યારે મનમાં આ ચાલે છે, અત્યારે મનમાં આ ચાલે છે, હવે એ જતું રહ્યું, હવે આ વૃત્તિ આવી, બધી ખબર પડે છે. મતલબ કે આ એ વૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે. તો કયો પ્રકાશ છે અંદર? એટલે કેવું પડે? ચૈતન્ય. અર્થાત હું જે ચૈતન્ય છું, ચેતન છું, એ જ પ્રકાશિત થાય છે બધી વૃત્તિઓ. પરંતુ એ જ આત્મા પૂર્ણ છે, પરંતુ એ વૃત્તિઓમાં પ્રકાશિત નથી થતો. સમજી ગયા? એટલે જેવી રીતે દીપકની જે ઉષ્ણતા, દીપકનો જે પ્રકાશ જે છે એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે, એનો આત્મા છે, એ આખા રૂમમાં ફેલાઈ જાય છે. એના પ્રકાશમાં બધું પ્રકાશિત થઈ જાય છે. પણ પેલી એની ઉષ્ણતાથી બધી વસ્તુઓ ઉષ્ણ નથી બનતી, એનો સ્વભાવ જ છે. એટલે એવી ને એવી રીતે આત્મા જે છે ચૈતન્ય સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ પણ છે, પણ એની ચેતનતા પ્રકાશિત થઈ જાય છે બધી બુદ્ધિવૃત્તિઓમાં. પણ આનંદ એ બધી વૃત્તિઓમાં પ્રકાશિત થતો નથી. એટલે લોકો શંકા કરતા હોય છે ને
કે જો અમે આનંદ સ્વરૂપ હોઈએ તો પછી આનંદનો સતત અમને અનુભવ થતો હોવો જોઈએ. હું જ આનંદ છું. હું એવું નથી કે હું ક્યાંક બીજે હોઉં અને એને કારણે અત્યારે આનંદનો અનુભવ નથી અને પછી પ્રગટ થાય એવું તો કશું છે નહીં. હું એટલે શું? જે સદાય રહેલો હોય, સર્વકાળે રહેલો હોય એ જ હું. મારાથી અન્ય હોય કે ખરું ને નાય હોય, પણ હું મારાથી જુદો હોઉં, દૂર હોઉં, આવું તો બનવાનું નથી. અને એ હું આનંદ સ્વરૂપ હોય તો પછી મને આનંદનો સતત અનુભવ થવો જ જોઈએ ને. બહાર કંઈક આનંદ હોય તો એ વસ્તુ અત્યારે આનંદ આપે ને પછી વસ્તુ જતી રહે આનંદ ના આપે, બરાબર છે. પણ આ તો તમે કહો છો હું આનંદ સ્વરૂપ છું, તો એનો કેમ અનુભવ નથી થતો? અહમનો તો સતત અનુભવ થાય જ છે. અને અહમ ચેતન છે તમે કહો છો, ચૈતન્ય એનો સ્વભાવ છે, તો એનો તો સતત અનુભવ થાય છે, બરાબર છે. અમારું ધ્યાન નહોતું, હવે તમે ધ્યાન દોર્યું ત્યારે ખબર પડી કે હા આ બધી બુદ્ધિવૃત્તિઓ વાસ્તવમાં આખી ચેતનમાં તરબોળ છે. આખી બુદ્ધિવૃત્તિ છે મનમાં, બધી આપણા વિચારો, જેને કે સામાન્ય ભાષામાં તદ્દન આમ એકદમ ભાષાની અંદર કહો કે વિચારો, એટલે બધી વૃત્તિઓ, આપણી બધી વૃત્તિઓ પૂર્ણપણે ચેતનની અંદર નહીં રહી છે, પૂરેપૂરી પ્રકાશિત છે. તો પછી આનંદ એનું સ્વરૂપ જ છે આત્માનું, તો પછી એ પણ બુદ્ધિવૃત્તિ પ્રકાશિત થવું જોઈએ. તો પછી હું આનંદ છું એવી વૃત્તિ બધી સતત હોવી જોઈએ. એવું થતું નથી. એટલે એના ઉત્તરમાં કહ્યું કે ભાઈ દીપકમાં જેમ આવી રીતે હોય છે એવી રીતે વાસ્તવમાં મનની બધી વૃત્તિઓમાં ચેતનતા રહેલી જ છે. એટલા માટે તો પેલા કેનોપનિષદમાં કહ્યું ને, પ્રતિબોધ વિદિતમ મતમ એક્સેટ્રા એક્સેટ્રા, બોધમ પ્રતિ યદ વિદિતમ. પ્રત્યેક બુદ્ધિવૃત્તિ તમારા માટે જ્ઞાન વૃત્તિ છે, કારણ કે ચૈતન્યને કારણે. બુદ્ધિવૃત્તિ તો જડ છે, અંતઃકરણ જડ છે, સ્વાભાવિક છે. અંતઃકરણ જડ જ છે, સૂક્ષ્મ મહાભૂતોમાંથી આવેલું છે. મહાભૂતો જડ છે, માટે એ અંતઃકરણ જડ જ છે. ભલે ને સત્વવૃત્તિમાંથી આવી હોય તેથી શું જડ જ છે ને. પરંતુ બધી વૃત્તિઓ તમારા માટે જ્ઞાન વૃત્તિ છે. એનું કારણ આટલું જ છે કે એમાં ચૈતન્યથી એ તરબોળ છે પૂરેપૂરી. પરંતુ એ જ અચેતન એટલે હું, એ તો તમને ડાઉટ છે નહીં પાછો, કોઈને ના હોય હું ચેતન છું એવો ડાઉટ કોઈને નથી. પરંતુ પછી સુખે પ્રગટ થવું જોઈએ. તમે કહો છો એ આત્મા જ આનંદ સ્વરૂપ છે, તો પછી સુખે પ્રગટ થવું જોઈએ, પણ એ નથી થતું. સારું. અને એ સ્થિતિને વધારે સ્પષ્ટ કરવા માટે 75મા શ્લોકમાં કહે છે, જરા જોઈ લઈએ. ચાલો. ગંધરૂપ રસ સ્પર્શેષ્વપી સત્સુ યથા પૃથક એકાક્ષેણૈક એવાર્થ ગૃહ્યતે નેતરસ્તથા. બહુ જબરું ઉદાહરણ આપે છે. એટલે કહે છે કે વસ્તુનું સ્વરૂપ જે છે એમાંથી કશુંક પ્રગટ થાય કશુંક ન થાય, એના માટે એ જવાબદાર હોય છે કશીક વસ્તુ. એ બહુ સરસ કહે છે. એટલે કહે છે કે સુંદર મજાનો લંગડો કેરી છે, ખાવા પીવાનું બહુ એ સારું છે, આપણે ખાવા પીવાનું યાદ કરવું બહુ. લંગડો એટલે રસનો વિષય છે ને એટલા માટે, નહીં તો પછી આપણે રસ જતો જાય એમાંથી. એટલે જેવું લંગડાની વાત કરીએ, મગની દાળના શીરાની વાત કરીએ, તો તરત પાછું આમ કંઈક આપણને રસ ઉત્પન્ન થાય. એટલે કેટલાક લોકો વિચારતા હશે કે આ સ્વામીની ઈચ્છા થઈ હશે, માની લો છે. એટલે આ લંગડો કેરી કે આ મગની દાળનો છે, હવે એની અંદર બધું જ છે. જુઓ, એમાં ગંધ છે, બરાબર, સરસ સુગંધ. ગંધ એટલે અહીંયા સુગંધ, એનો એક સ્પર્શ છે, એનું રૂપ છે પીળી, આ તે બધું સ્પર્શ, મુલાયમ સ્પર્શ છે, બરાબર છે. એમાં રસ ગળ્યો, કેરી ગણો તો કે શીરો જે પણ, એની એટલે બધું જ છે. પરંતુ બધું એક જ જગ્યાએ હોવા છતાંય આંખથી કેવળ રૂપ જ લે, આંખથી રૂપ જ પ્રગટ થાય. પેલી નાસિકાથી એની ગંધ જ ગ્રહણ થાય, પછી અને આપણી ત્વચાથી એનો પેલો સ્પર્શ, મુલાયમ સ્પર્શ પ્રગટ થાય, અને આપણી જીહવાથી શું એનો રસ ગ્રહણ થાય. આ બધું એકમાં જ છે, બરાબર છે. તો પછી આંખથી જ બધું ગ્રહણ થઈ જવું જોઈતું હતું ને. અહીંયા એક જ જગ્યાએ એનું સ્વરૂપ જ છે, બરાબર છે. આ પાકી કેરીનું બધું સ્વરૂપ જ છે, એની ગંધ, એનો સ્વાદ, એનો સ્પર્શ, એનો રંગ પીળો વગેરે, આ બધું એક જ જગ્યાએ રહેલું છે. એવું નથી કે અલગ અલગ જગ્યાએ રહેલું છે, એક જ જગ્યાએ રહેલું હોવા છતાંય, એનું સ્વરૂપ હોવા છતાંય આંખથી એક જ વસ્તુ ગ્રહણ થાય છે, બધું નથી થતું. નાસિકાથી એક વસ્તુ ગ્રહણ થાય છે, એ અહીંયા કહી રહ્યા છે.
કે પ્રત્યેક ઇન્દ્રિય છે એ જે તે એક વિશેષતાને ગ્રહણ કરે છે. બધી એક જ જગ્યાએ ત્યાં જ રહેલી છે. જ્યારે એ આંખ ગ્રહણ કરે છે રંગને, કેરીના રંગને, ત્યારે વાસ્તવમાં ગંધ પણ ત્યાં રહેલી છે, પણ એ ગ્રહણ નથી કરી શકતી. સમજી ગયા? એમ કે છે એક ઇન્દ્રિયથી એક જ ગુણનું ગ્રહણ થાય. એવી રીતે ચેતન અને આનંદ બધું જ વાસ્તવમાં મનની ચેતન આનંદ સ્વરૂપ હોવાને છતાં પણ, આત્મા જ ચેતન છે, આત્મા જ આનંદ સ્વરૂપ હોવા છતાં પણ મનની વૃત્તિઓ છે ચેતનનું ગ્રહણ કરે છે, આનંદનું ગ્રહણ નથી કરતી. બસ આ પ્રકારે કહે છે. એટલે શંકા ઉત્પન્ન થઈ કે ભાઈ આ તમે જે કહો છો ને એ વસ્તુ ન સ્વીકારાય. કારણ કે દ્રષ્ટાંતમાં તો ગુણ પરસ્પર વિભિન્ન છે, જ્યારે દાષ્ટાંતની અંદર તો એવું છે જ નહીં. ચિદાનંદૌ નૈવ ભિન્નૌ ગંધાદ્યાસ્તુ વિલક્ષણા ઇતિ ચેત તદભેદોપી સાક્ષિણ્યન્યત્ર વા વદ. અરે ભાઈ, ગંધ, રૂપ, સ્વાદ, સ્પર્શ આ બધી ભિન્ન ભિન્ન વસ્તુઓ છે, બરાબર છે. એટલે એક ઇન્દ્રિય એક ગુણને ગ્રહણ કરે, બરાબર છે. પરંતુ ચૈતન્ય, આત્મા જ ચૈતન્ય છે ને આત્મા જ આનંદ છે. એવા સંજોગોની અંદર તમે આ ઇન્દ્રિયના ઉદાહરણથી અમને ના સમજાવી દો કે ઇન્દ્રિય એક ગુણનું ગ્રહણ કર્યું. એ ઇન્દ્રિય જે ગુણનું ગ્રહણ કર્યું એનાથી બીજો ગુણ છે જ ને, સ્પર્શ ગુણ છે. તમે એ પછી એ ઇન્દ્રિય બીજો ગુણ કેવી રીતે ગ્રહણ કરે? પણ અહીંયા તો એવું થોડું છે કે આત્મા એક કોઈ પ્રકારનો ગુણી છે ને એની અંદર આ બધા ગુણો બેઠેલા છે. શું? ચેતનતા નામનો ગુણ, આનંદ નામનો ગુણ, અસ્તિત્વ નામનો ગુણ. સમજી? સચ્ચિત આનંદ જે છે ને એ આત્માના 3 ગુણ છે. બોલો. સત, આમ પાછા એક જણે તો મને આમ આંગળી કરીને આવી રીતે હાથ કરીને બતાવે. સત, ચિત્ત, આનંદ. બોલો. અરે આત્મા જ જે સત છે એ જ ચિત્ત છે, એ જ આનંદ છે. જે પૂર્ણ છે એ જ અસ્તિત્વ સ્વરૂપ છે, એ જ ચેતન છે. એટલે એમાં એવું નથી કે એક વૃત્તિ, મનની વૃત્તિ ચેતનતાને ગ્રહણ કરે અને આનંદ છૂટી જાય. ના, કેરીની અંદર બધા ગુણો છે વિશેષ. રંગ નામનો ગુણ છે, એ ગુણ, રંગ નામનો ગુણ પેલા સ્વાદના ગુણથી ભિન્ન છે નેચરલી. રંગ અને સ્વાદ એક વસ્તુ નથી. તો પછી એક ઇન્દ્રિય એક ગુણનું ગ્રહણ કરે, બીજી ઇન્દ્રિય બીજીનું ગ્રહણ કરે, બરાબર છે. પરંતુ અહીંયા તો એવું છે નહીં કે આત્મામાં 3 ગુણો રહેલા છે, સચ્ચિત અને આનંદ. અને માટે એક ઇન્દ્રિય આપણી વૃત્તિ, મનની વૃત્તિ ચેતનતાને ગ્રહણ કરે, આનંદ વૃત્તિ ગ્રહણ નથી થતી, એના માટે કંઈક બીજું. આવું નથી. માટે આ ઉદાહરણ કંઈક તમે આપીને છટકી નહીં જઈ શકો. નથી છટકતા. આવતા બુધવારે તમને વાત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.